જય માતાજી। તો આજે આપણે બનાવશું દેશી ગુવારનું શાક। તો એના માટે મેં દેશી ગુવાર લઈ લીધી છે। હવે અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। એમાં રાઈ જીરું નાખશું અને હવે હિંગ નાખશું। તો આપણે હિંગ નાખી દીધી છે। હવે આપણે નાખશું એમાં ગુવાર। તો આ વાડીની ગુવાર છે, સરસ મજાનું મીઠું શાક એકદમ થયું હતું। તો આ આપણે ગુવાર બધી નાખી દીધી। હવે એમાં મીઠું નાખીને મિક્સ કરી અને પછી થોડી વાર ઢાંકીને રાખી દીધું, જેથી કરીને ગુવાર અસલ મજાનું ગળી જાય। તો આપણે અસલ મજાનું ગુવાર થઈ ગયું છે તૈયાર। તો હવે આપણે એમાં નાખીશું હળદર। આપણે હળદર નાખી દીધી છે। હવે આપણે એમાં નાખીશું લસણવાળી ચટણી, જે આપણે તૈયાર રાખીએ છીએ એ જ છે। તો એને એકદમ મિક્સ કરી લઈશું। અમે મિક્સ કરી લીધું છે। હવે એમાં નાખીશું આપણે પાણી। તો આ આપણું શાક તૈયાર થઈ ગયું। જો કેવું સરસ થયું છે। તમને કેવું લાગ્યું કમેન્ટમાં મને કહો। હવે ઉપરથી આપણે નાખીશું દાણા ભાજી। તો આ શાક એકદમ રેડી તૈયાર થઈ ગયું છે। થેન્ક યુ।